તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ મિત્રોને અટાણે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી 2:30 વાગે અને મિત્રો આપણે આગલા વિડીયોમાં કીધું પ્રમાણે ચાલો આપણે સફેદ તલ ખેરવાનું કામ થઈ ગયું છે ચાલુ જવાનું છે વાડીએ આપણે તલના ઉભરા ખેરવા તો હલો તો મિત્રો આપણે આવી ગયા વાડીએ અને અડધા ઉભરા કાલ ખેરી નાખ્યા છે અને અડધા હવે બાકી છે એટલે આજ લગભગ હાજ થાય તો બધા ઉભરા મિત્રો ખડીને ખરી જાય તો મિત્રો કાલ અડધા ખેર્યા છે તલનો ઢેગલો આપણો અને સામે જો આપણે કાળા તલ છે ઉભરા કાળા તલના એ ઉભરામાં થોડાક દેજી ડેડી પીરી પડે એટલે હજી થોડીક લીલી છે અને આ આપણે હવે અડધા ખરી ગયા અને અડધા બાકી છે જો મિત્રો કરીને કાપવામાં ઉલાડી નાખવાનો અડધા બાકી રહ્યા તો મિત્રો આપણે કાળા તલના 60 ઉભરા છે અને આપણે સફેદ તલના મિત્રો 46 ઉભરા છે બધાય થઈને મિત્રો 106 ઉભરા જેવું થાય કાળા તલ તો હજી થોડાક દી જાળવી હજી ડેડી કાસ્યું છે અને એક ઉભરામાં મિત્રો જો કેટલા તલ નીકળે હમણાં લોહીકું જો આ રબડિયું લોહીકું ભરે ઓ સલી ગયું રબડિયું લોહીકું મિત્રો એવડું લોહીકું એક ઉભરામાં ભરાઈ ગયો રબડિયું લોહીકું એટલે હવે મિત્રો છે ને અંદાજ મારી લેજો ને કોમેન્ટ કરી દેજો કે આ લોહીકામાં કેટલા તલ નીકળે પવનની ગતિ એ ફૂલ છે ને હવે આપણે એટલા ઉભરા રહ્યા છે ધબધબાટી બોલાવી દેવાની છે આવી રીતના પસાડી અને ધબધબાટી બોલાવી દેવાની મિત્રો જો આપણે બધાય ઉભરામાં છે ને વરસાદને બીકી બધાય ફરતો જો આપણે દોરી બાંધી દીધી હતી કાકા નીંદર કરીને આવતા લાગે હલો ભાઈ જીગો ચા લઈ આવ્યો હે ચા પાણી આપણે હે ને પી લેવી જીગો કે તમે ચા પાણી કે પી લ્યો ને ધબધબાટી બોલી ખરી જાય તો મિત્રો હવે 10-12 ઉભરા રહ્યા એટલે રેડી ધબધબાટ બોલ્યા એટલે ખરી જાય તો મિત્રો ફાઇનલી આપણે તલ ખેરી અને આવી ગયા ઘરે સફેદ તલના આપણે કામ થઈ ગયું કમ્પ્લીટ ઉભરા તલ બધા ખેરી નાખ્યા છે અને હવે કાળા તલ બાકી છે જો લગભગ 3-4 દીમાં તો એ લગભગ પાકી જશે મિત્રો અને હવે મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ અને તમને સારા લાગતા હોય ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો બધા મિત્રોને જય દ્વારકાધીશ.